એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ CGS એકમ પદ્ધતિ, FTS એકમ પદ્ધતિ, MKS એકમ પદ્ધતિ, MKSA એકમ પદ્ધતિ. ચલો તો CGS એકમ પદ્ધતિ જોઈએ, જેનું ફૂલ ફોર્મ નામ છે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. લંબાઈ, દળ, સમય અને વિદ્યુત પ્રવાહ. લંબાઈનો એકમ આવશે સેન્ટીમીટર, દળનો એકમ આવશે ગ્રામ, સમયનો એકમ આવશે સેકન્ડ અને વિદ્યુત પ્રમાણનો અહીંયા નહીં આપ્યું. એના પછી છે FPS એકમ પદ્ધતિ, ફૂટ પાઉન્ડ સેકન્ડ. એમાં લંબાઈનું આવશે ફૂટ, દળનું આવશે પાઉન્ડ, સમયનો આવશે સેકન્ડ, વિદ્યુત પ્રવાહનો અહીંયા નહીં આપ્યો. એના પછી છે MKS એકમ પદ્ધતિ, મીટર કિલોગ્રામ સેકન્ડ. એમાં લંબાઈનું આવશે મીટર, દળનું આવશે કિલોગ્રામ, સમયનો આવશે સેકન્ડ, અહીંયા વિદ્યુત પ્રવાહ નહીં આપ્યો. એના પછી MKSA એકમ પદ્ધતિ, મીટર કિલોગ્રામ સેકન્ડ એમ્પિયર. એમાં લંબાઈનું આવશે મીટર, દળનું આવશે કિલોગ્રામ, સમયનો આવશે સેકન્ડ અને વિદ્યુત પ્રવાહનું આવશે એમ્પિયર. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.